આ કોણ છે? લે આ કોણ આવી ગયો? આ તો પેલા શૂટિંગમાં છે ને મારી ગર્લફ્રેન્ડ આવી છે. એટલે કે જો કે આજે મેં ક્યારે રિવીલ નથી કર્યું, પણ ગર્લફ્રેન્ડ આવી છે એટલે અત્યારે તમે પહેલાં જોઈ જશે એમાં. બોલી જે તૈયાર થાય એમ સીન બાકી છે ને એટલે તૈયાર થાય છે. અને એમ આ બધું ફોટો ક્લિક કરવા આવે છે. આ વાહ રખડે કરે છે. તો વાહ હું રખડે છે, આપણે ઓલી આવી જાય બાદવાનું થાય છે એમાં જોઈ. હવે આપણા સીન શરૂ થાય છે. દારૂડિયાના મારે માર ખાવાનું હવે શરૂ. માતાજી તેલારના આટલા દાહનું હારું કરે ને બધાને હાજર તો રાખે. તો આપણે તેનો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને ખાસ એક કોમેન્ટ કરી દઈએ મારા ભગત માળા પહેરી પહેલી વાર. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં છું. હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો જે ભાઈ સવારમાં 6 વાગ્યાનો જાગી 9 તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. અને અત્યારે વાગી ગયા છે 7. તમે 6 વાગે જાગ્યા છો, હું વહેલી જાગી હતી. કાંઈ વાંધો નહીં, હું 6 વાગે જાગ્યો, 9 કમ્પ્લીટ થયો કે 7 વાગી ગયા. અને હવે આજે છે શૂટિંગ, બધાને ખબર શૂટિંગ પડી જ હોય. છે. મસ્ત મજાના અત્યારમાં તૈયાર થઈ ગયા છે ને આજે લોકેશન થોડુંક આખું છે એટલે આપણે અત્યારમાં નીકળી જવાનું છે. અને અત્યારમાં વરસાદ તો ઝરમર આવતો હતો, સાટા કોક આવતો જાય ગયા. અત્યારે હવે રહી ગયો છે એટલે શેરવાઈ કાઢવી ને ધીમે ધીમે નીકળી જવી. હવે લાગતું નથી કે આવશે જામ ઉગાડ થવા માંડી છે એટલે આમે ઉગાડ થયું છે અને લાગતું નથી, પણ નક્કી ન હોય અમે ક્યારે આવી જાય. વરસાદનું કઈ નક્કી ન હોય ક્યારે આવી જાય. તો આપણે ફટાફટ શિરાવીને હાલતા થઈ જાય અને માનસુબેન ઉઠી જશે ને તો થોડુંક વધારે મોડું થઈ જશે. હા, અને અમારે માનસુબેન ને પછી એવું જાગી ગયા એટલે પછી હવે તો સમજવા મળે છે ને, તો ગાડી લઈને હાલતા થાય એટલે વાહે થઈ જાય, દોડે છે રોજ મળે સીધી. ને પછી છાની ન રહે, ચાલે જે ગાડી લઈને તમે પાછી બેહારો ને ગાડીમાં ત્યાં લગી છાની ન રહે. કઈ વાંધો નહીં, ઉઠે પેલા આપણે ખાવા તો જોઈશે જ. લે 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 ખાવાનું તો હોય જ ને, ખાવા જ મારે જોઈએ ત્યાં. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહી ગયો. શું થઈ જાય અત્યારે વેલનો ટાઈમ છે, થોડોક 1 મિનિટ એડજસ્ટ કરી લેવો. આપણે છે ને તૈયાર થઈ ગયા અને અડધી કલાક થઈ, અડધી કલાકને કલાક થઈ. 1.5 કલાક જ ઘરનો બહાર નીકળે અને એક તો મોડું થતું હોય હવે 1.5 કલાક કરે. તમારે કાંઈ તૈયાર કરવું, તમારા કપડાં ને એવું બધું માં ઠેલામાં નાખવાનું તો વાર તો લાગે ને. હા, તો એમાં શું થઈ જાય, 5-10 મિનિટ થાય. ઠેલો હાજર ફેર લેવાનો તો પછી એ કોણ હોય? લે હવે મોડું નથી કરવું, નીકળો હાલો. ઓલા ડાયલોગ કરી હું કોઈ નહીં સૌ તમારી તો મારી ભૂલ, તમારી ભૂલ કહેવાય. કાંઈ વાંધો નહીં, હવે નીકળો હવે પછી એટલે વાટ જ બાબરા ધરને પછી હાલો ફટાફટ નીકળી જાય. આપણે દરેક આવું વાટ જ રાખવા પડે. અને હવે છે ને આપણે સત્તરભાઈ ઘરે પહોંચી ગયા છીએ. ઠેલા પેલા રેડી લઈ લીધા. આવી ગઈ કેમ પણ આપણે BMW કેટલા કલાક 1.5 કલાક આવી ગયા ત્યારે પહોંચી ગયા. ખાઈ ગઈ એમ તો ભાગ એવા બધું કે જેવી તેવી થયો ગાડી આપણે. વાંધો ના લો, ઠેલા ઉપાડો. લાવો, કાંઈ વાંધો ના, હાલ આવી જાઉં. 2 ઠેલા લઈને હવે હાલો. તો તમે સત્તરભાઈ ઘરે આવી ગયા, આવીને સીધા લોકેશન પર જવાની તૈયારી કરવી છે. પેલા આ કોણ છે? લે આ કોણ આવી ગયો? આ તો પેલા કાંઈ વાંધો નહીં, બધા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. કોણ છે વળે શું લખણ છે? આનો ડાયલોગ ફેમસ થઈ ગયું મારો ડાયલોગ. આપડા ખાલી આટલા માટે યાદ કરાવવા થાય કે રેવા દો ને. શૂટિંગ છે ને અત્યારે ચાલુ છે ધમધોકાર, અને શૂટિંગમાં છે ને મારી ગર્લફ્રેન્ડ આવી છે. એટલે કે જો કે આજે મેં ક્યારે રિવીલ નથી કર્યું, પણ ગર્લફ્રેન્ડ આવી છે એટલે અત્યારે તમે પહેલાં જોઈ જશે એમાં. બોલી જે તૈયાર થાય એમ સીન બાકી છે ને એટલે તૈયાર થાય છે. અને એમ આ બધું ફોટો ક્લિક કરવા આવે છે. આ વાહ રખડે કરે છે. તો વાહ હું રખડે છે, આપણે ઓલી આવી જાય બાદવાનું થાય છે એમાં જોઈ. જો કાંઈ વાંધો નહીં મિત્રો, કેવી લાગી અમારી મજાક કોમેન્ટ કરીને કહી દેજો. ગર્લફ્રેન્ડની વાત તો કોઈ દિવસ કાટલો એમાં કાટલો પકડે, તમે જોતા છો આ બ્લોગમાં કાટલો પકડે છે. હકીકતમાં મારી હાલત શું કીધી છે જરાક કોમેન્ટ કરી દીજો. એવું કાંઈ નથી.
કાંઈ વાંધો નહીં, ચલો. કપડાં બદલી નાખ્યા છે અને એક દિવસનો સીન પૂરો થઈ ગયો છે એટલે બીજા દિવસના સીનમાં આવી ગયા છે. પહેલા તો પેટ પૂંજા કરવી પડે, બહુ ખાવા ભૂખ લાગી? લાગે જ ને. હવે 1-1.5 થયો. કાંઈ વાંધો નહીં. વરસાદ આવવા માંડ્યો છે, બધા બેસી ગયા છે ખાવા. કાંઈ વાંધો નહીં, હાલો આપણે જમવા બે જઈએ. બધા બે ગયા છે, આપણે બાકી રહી ગયા છે 20. આને બહુ ભૂખ લાગી છે. જય માતાજી. તો આપણે વાડીનું લોકેશન પૂરું થઈ ગયું છે એટલે કે મારા પિયર વાળાનું હાહરિયાનો ધમાકો તો કેવો થાય છે. હવે અમારો ધમાકો જો. હવે આપણા સીન શરૂ થાય છે. દારૂડિયાના મારે માર ખાવાનું હવે શરૂ. 3 વાગ્યા પછી આપણે રોલ આવશે. હવે સીન શરૂ થાય છે, તો ચાલો. આવા દિવસ સીન લેવા. ઝરમર ઝરમર મંડે વરસાદ આવે. ભાઈ આમ તો તને કોઈ દીકરી દેહે નહીં, આમ તો તને કોઈ દીકરી દે એવું લાગશે. છે ને ઠેલા વેલા ભરીને ઉપડ્યા છે, કેમ કે શૂટિંગ થઈ ગયું છે, પૂરું હોય છે. થોડાક સીન બાકી છે માતાજીના. ત્રીજું લોકેશન ત્રીજું લોકેશન ગ્રીન સ્ક્રીન ઉપર એ તો લેવાનું છે ગ્રીન સ્ક્રીનમાં, એટલે કે શોર્ટ ફિલ્મ પૂરું થઈ ગયું. દારૂડિયાને બહુ મારી આ પડદા પાછળ સીન લેવાના છે માતાજીને, એ બધા બાકી છે. હવે તો કેમ પી ગયા હોય ને કોઈ એક્ટિંગ કરશો? હા ઘડિયાળમાં મારી વારી આવ્યો. અમારે છે ને બહુ કેમ કે હવે ઘર ભેગા થાય એમ કે છે. દારૂ નહીં પીવે નહીં પીએ. હજી નથી, કાલે જ આવીશ ખોડિયારમાં, કાલે જ કેળા જ આવી છે. વરદાન આપ્યું તમે દારૂ નહીં પીવો. ખાલી ફિલ્મ હતું એમ તો કયો. હકીકતમાં હતું. જો હજી જો આમ જો, હા જો હજી લોહી નીકળી જો. તો આપણે શૂટિંગ પણ આવી છે અને હવે આપણે નીકળવી છે ઘરે જવા, કેમ કે દી આથમી ગયો છે અને વરસાદ અંધારવા માંડ્યો છે. તો વિયસ આવી તો બધા હજી બેઠક આપણે અંદાજ વહેલા હાલતું ખાવાનું છે. ચાલ આવું તારે કાં વાંધો નહીં મિત્રો, હાલો જવા દો. કેમ કે આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે, એટલે કે સાઉન્ડ ફિટિંગ કરવાનું છે ગામમાં આપણે, એટલે થોડા વહેલા નીકળી જઈએ. જો બધા નીકળે ધીમે ધીમે. પાપા કીધું પાપા તો મમ્મા આવી ગઈ કીધું મમ્મા મમ્મા કીધું મમ્મા મમ્મા. તો જો આપણે હાંજ પડી ગઈ છે ને ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચ્યા તો અંધારું થઈ ગયું હતું. 8 વાગી ગયા નહીં? 8 વાગી ગયા એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છે. તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા વ્લોગમાં. ચાલ લાગી બાય બાય. કેમ બાય બાય? નવરાત્રી બાકી નથી. બાય બાય બાય. પણ છેલ્લું નોરતું છે. હું બાય બાય તે હોય તો શું થઈ ગયું? મારે તો રાસ લે જવું છે. હે એટલી માં જવું છે. ના ના કઈ ના ના. તો કાંઈ વાંધો નહીં. ચાલ બાય બાય.